રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભાઈ ભત્રીજાવાદના આક્ષેપો વચ્ચે પોરબંદર ક્રિકેટ એસોસિએશનના કિરીટ સાવજાની મીડિયા સમક્ષ આવ્યા હતા। તેમણે જણાવ્યું કે વર્ષોથી એસોસિએશનમાં નવી સદસ્યતા આપવામાં આવતી નથી અને 20થી વધુ જોડાયેલા એસોસિએશનને અવગણવામાં આવી રહ્યા છે। તેમનો આક્ષેપ હતો કે એસસીએનો વહીવટ કેટલાક પરિવારો દ્વારા ચાલે છે અને નિયમોનું પાલન થતું નથી, જેને કારણે ક્રિકેટના વિકાસને નુકસાન થઈ રહ્યું છે। આ મામલે તેમણે કમિટી સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું, જ્યારે સમગ્ર વિવાદને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ વર્તુળમાં ચર્ચા તેજ બની છે। પૈસાની રમતમાં કદાચ આપણે ન પડીએ તો એને આટલી બીસીસીઆઈ માંથી વાર્ષિક ગ્રાન્ટ આવે છે, આટલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાય છે એની ગ્રાન્ટ આવે છે। એ ગ્રાન્ટ છે એમણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટના વિકાસમાં વાપરવાની હોય। એના માટે કંઈ 500-700 કરોડની ફિક્સ રસીદ બેંકમાં રાખવાની જરૂર છે? જો બેંકમાં જ રાખવા હોય અને ભારત સરકારે બેંકમાં રાખે તો આ વિકાસ ક્યાંથી રહે? જો વિકાસ કરવો જ છે તો વાપરવા પડે, તો પછી તમારા ખાતામાં કે રસીદમાં ન રાખવાના હોય। ભૂતકાળમાં અનેક વિવાદ આવ્યા હતા। નિખિલભાઈ છે એમણે પણ ઉજાગર કર્યા હતા કે ક્રિકેટ બોક્સ લેવાની વાત હોય કે જમીન વેચવાની વાત હોય, આ વિવાદો કરવાથી અને પૈસાની લેવડ દેવડને લઈને જ આ કારણ છે કે મેમ્બર નથી બનાવવામાં આવતું। દરેક વસ્તુમાં હવે એમનો કોઈ પૈસો જ જવાબદાર છે। ચાલો, ઘણી વખત સત્તાનો મોહે માણસને બીજાને સભ્ય બનાવતા અટકાવતા હોય। દરેક જગ્યાએ પૈસો જ બહુ જોડે છે બનાવો એને પૈસાની બાબતમાં આર્થિક રીતે શું કર્યું શું નહીં યાર મને કઈ નિસ્બત નથી। હું એટલું જ કહું કે તો બ્રિટિશરો એટલા વર્ષ રાજ કર્યું, ગાંધીજી ન ઉઠ્યો તો આઝાદી મેળવી હોત, અને હું તો આમાંથી આઝાદી અપાવવાનો માગતો। હું એટલું કહું કે અમને 20 એસોસિએશન